સુપર સિક્સમાં અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ગાંધીનગરથી, જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલે બોલાવી છે હાઈ લેવલ બેઠક। રાજ્યમાં ગેસની સ્થિતિને લઈ બોલાવી છે હાઈ લેવલ બેઠક। પુરવઠા પ્રધાન રમણ સોલંકી અને મુખ્ય સચિવ એમ.કે. દાસ બેઠકમાં હાજર છે। બેઠકમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર છે। આ સાથે જ અન્ન અને પુરવઠા વિભાગના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર છે। તો એક હાઈ લેવલ બેઠક અત્યારે બોલાવવામાં આવી છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા, અને સાથે જ તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર છે। તો આપને જણાવી દઈએ, ગેસની અછતને લઈને અત્યારે હાઈ લેવલ મીટિંગ બોલાવવામાં આવી છે। અમારા સહયોગી રોનક અમારી સાથે અત્યારે જોડાઈ ગયા છે। રોનક, આ એક મોટી હાઈ લેવલ મીટિંગ અત્યારે યોજવામાં આવી છે, શું તે વધુ અપડેટ? સ્વાભાવિક રીતે જે પ્રકારે આપે શરૂઆતમાં જ કહ્યું કે આજે અનેક દિવસોથી ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિનું સર્જન થયું છે। તે યુદ્ધની સ્થિતિના પરિણામે ગુજરાત રાજ્યની ખાસ વાત કરવામાં આવે તો પાછલા 2 થી 3 દિવસથી જે એલપીજી ગેસની બોટલ હોય કે પછી અન્ય ઈંધણ હોય તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે। આજે સવારથી TV9ની ટીમ છે તે ગુજરાત રાજ્યના ખૂણે ખૂણેના દ્રશ્યો બતાવી રહ્યા છે કે કયા પ્રકારે જે એલપીજી એજન્સીસ હોય છે જેનું વિતરણ થાય છે ત્યાં આગળ ખૂબ લાંબી કતારો છે તે થઈ રહી છે। રાજ્યના નાગરિકો ક્યાંક ને ક્યાંક પેનિકની સ્થિતિમાં આવ્યા છે। તે તમામ બાબતોની વચ્ચે આજે સવારના ઘટનાક્રમની વાત કરવામાં આવે તો એક હાઈ લેવલ કમિટીની રચના કરવામાં આવી છે। ન માત્ર એટલું પરંતુ રાજ્ય સ્તરીય અને જિલ્લા કક્ષાએ પણ આ પ્રકારે કમિટી પોતાનું જે કામ છે તે કરશે। તમામ બાબતોની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાઈ લેવલ બેઠક છે તે બોલાવવામાં આવી છે। આ બેઠક જે છે તે તેમના નિવાસસ્થાને થોડીક જ વારમાં મળશે। મહત્વનું છે કે થોડીક જ વાર પહેલા મુખ્યમંત્રીએ જાહેર મંચ પરથી રાજ્યની જનતાએ એક આશ્વાસન આપ્યું હતું કે રાજ્ય સરકાર પાસે હાલ ઈંધણનો પૂરતો જથ્થો છે, પરંતુ આ તમામ બાબતો વચ્ચે કોઈ પણ જગ્યાએ કાળાબજારી કે સંગ્રહખોરીને રોકવા અને કોઈ ખોટા મેસેજ ન જાય તેના ઉપર કયા પ્રકારે કંટ્રોલ કરી શકાય અથવા તો પછી રાજ્યની વહીવટી પાંખ અત્યારે કયા પ્રકારે રાજ્ય પર નજર રાખી રહી છે। અત્યાર સુધી સવારથી લઈને જે લાઈનોના દ્રશ્યો સામે આવ્યા તેની સામે અધિકારીઓએ કયા પ્રકારનું પ્લાનિંગ કર્યું છે, આ તમામ બાબતોની જાણકારી છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેળવશે। આ બેઠકમાં મુખ્ય સચિવ એમ.કે. દાસ છે તેઓ પણ હાજર રહેવાના છે। ન માત્ર એટલું પરંતુ પુરવઠા વિભાગના જે મંત્રી છે કેબિનેટ કક્ષાના, જેમની સાથે થોડીક જ વાર પહેલા વાત થઈ, તેમણે પણ TV9 સાથેની વાતચીતમાં એ જણાવ્યું કે રાજ્યમાં હાલ ઈંધણનો પૂરતો જથ્થો છે, કોઈ પણ પ્રકારની ખોટ સર્જાય તેવી સ્થિતિ હાલ નથી, એટલે કે રાજ્યના નાગરિકો પેનિકની સ્થિતિમાં ન આવે। એટલે કે આ તમામ બાબતો વચ્ચે, તમામ ઘટનાક્રમ વચ્ચે હવે આખરે મુખ્યમંત્રીએ તેમના નિવાસસ્થાને હાઈ લેવલ બેઠક બોલાવી છે અને ત્યારબાદ હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસમાં આ સ્થિતિ પર કયા પ્રકારે નિયંત્રણ છે। બિલકુલ રોનક, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી બદલ। તો ખાસ કરીને જે તમામ વિસ્તારોમાં સ્થિતિ ખરાબ સર્જાઈ છે કે પ્રભાવ પડી રહ્યો છે ગેસની અછતનો, તેને લઈને અત્યારે આ બેઠક બોલાવવામાં આવી છે।